યોમિક ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને જોઈશું એફએનડો તો હજી મારા દિમાગને બહાર જાય છે કે જે પ્રમાણે કન્ફ્યુઝિંગ અત્યારે જોવા મળે છે ક્લોઝિંગ, નો ડાઉટ સ્ટોક સ્પેસિફિક એવી સિચ્યુએશનની પણ કયા સ્ટોક છે જે તમે લઈને આવી રહ્યા છો? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. માર્કેટને સમજવું સ્વાભાવિક છે કે આજે તમારે નહીં પરંતુ સૌ કોઈના માટે કહેવાય ને એક અસમંજસ જેવું થઈ ગયું છે. સ્વાભાવિક છે કે તમે જો પહેલી વખત આજે નવા રૂલ્સ લાવે છે, કઈ રીતે ક્લોઝિંગ થયું કોઈના આઈડિયા નથી, પરંતુ એ આઈડિયા આપણે જરૂરથી છે કે બ્રેકઆઉટ સ્ટોક્સ આજે કયા છે. તો 3 બ્રેકઆઉટ સ્ટોક્સ આજે આપણે લઈને આવ્યા છીએ કે જેમાં ચાર્ટ કહેવાય ટેકનિકલી બહુ સરસ છે. તો પહેલો વાત કરવા માંગીશ તો એ છે નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ. અહીં તમે જુઓ તો જે રીતે આપણને આજે મેટલ કાઉન્ટરમાં તેજીની ચમક જોવા મળી છે, તમે જુઓ કેન્ડલમાં ક્લોઝિંગ બહુ સરસ જોવા મળ્યું છે. તમે જો સતત સ્ટોક કહેવાય એક ડિક્લાઇનિંગ સ્ટેજમાં હતો અને તમે જુઓ તો આપણને ખ્યાલ છે કે આખો જુલાઈ મહિનો મેટલ કાઉન્ટર માટે એક રેન્જ બાઉન્ડ અને થોડુંક ડાઉનસાઇડ જોવા મળ્યું, પરંતુ તમે જો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી સ્ટોકમાં એક હાયર હાઈ લો ફોર્મેશન બન્યું છે અને આજના દિવસનું કેન્ડલનું ક્લોઝિંગ તમે જોશો તો બિલકુલ હાઈ ઉપર આપણને જોવા મળ્યું છે, જે બતાવે છે કે મોમેન્ટમ સ્ટોકમાં એક ફરીથી આવી છે. અને આજનું ક્લોઝિંગ એ તમે જોશો તો સ્ટોકમાં આપણને 100 ડેમાંની ઉપર જોવા મળે છે. લાસ્ટ ટાઈમ 100 ડેમાં ઉપર તમે જોવો તો 1.5 મહિના પહેલા હતો અને હવે ફરીથી કમબેક કર્યું છે. તો સ્વાભાવિક છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે પીબી ફિનટેક. પીબી ફિનટેક તમે જો પેટીએમ આ બધા સ્ટોકમાં જે જબરદસ્ત તેજી હતી, પેટીએમમાં પણ સરસ સેટઅપ છે, પરંતુ અહીંયા તમે જુઓ ને તો તેજી એક વધારે જોવા મળે છે. કેમ? કારણ કે તમે ક્લોઝિંગ જો હાઈ રૂપાઈ, મેં આજે બોક્સ જે ડ્રો કર્યું એ તમે જો ગેપ છે, એટલે પહેલાં તો આ જે ગેપ છે 1670 આજુબાજુ એ ગેપ પૂરો કરવા જઈ શકે અને ઉપરની તરફ જો આ 1700 વાળો સીલિંગ જે છે ત્યાં 2 વખત રિજેક્શન આવ્યું છે. અગર જો આ તેજીમાં 1700 લેવલ ક્રોસ કરે છે અને ઉપર ટકે છે તો એક પરફેક્ટ કહેવાય ને એક ડબલ્યુ પેટર્ન બનશે અને ડબલ્યુ પેટર્ન પછી ઉપર જઈને આપણને 1760 આજુબાજુ પૂરું થઈ શકે. તો પહેલા સ્વાભાવિક છે ગેપ 1670 વાળો પૂરો થઈ શકે, એની ઉપર ટકે તો આપણે 1700 અને 1700 ની ઉપર સીધા આપણે 61 પોઈન્ટ એટલે કે 1450 1460 સુધીની પણ મોમેન્ટમ આપણને એક સારી જોવા મળી શકે. ઓવરઓલ ક્લોઝિંગ આજનું સારું છે, તો અહીંયા મોમેન્ટમ સારી પોઝિટિવ જોવા મળી શકે. થર્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે અશોક લેલેન્ડ. ઓટો સેલ્સના આંકડા આવ્યા જુલાઈ મહિનાના અને એમાં તમે જુઓ મોટાભાગના સ્ટોક જબરદસ્ત ભાગ્યા છે અને એમાંથી અશોક લેલેન્ડ છેલ્લા 2 દિવસથી તમે જુઓ તો આપણને ગેપ અપ ઓપનિંગ બાદ ફૂલ બોડી કેન્ડલ બુલિશ મારુબુસુ કેન્ડલ બને છે અને વિથ વોલ્યુમ બંને દિવસ જોશો તો ઇક્વલ 47 મિલિયન આજુબાજુ આપણને વોલ્યુમ જોવા મળી છે, જે બતાવે છે કે સેટઅપ એક સરસ સ્ટ્રોંગ જોવા મળી છે. અને હવે તમે જો રેઝિસ્ટન્સ ડાયરેક્ટ ઉપર 178 તરફ આવે, એટલે અહીંયાથી પણ હજુ બીજા 5 રૂપિયા ઉપર રેઝિસ્ટન્સ આવે છે અને એની ઉપર પણ ટકી ગયા તો સારી વેબસાઇટ જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાઉ તમે જો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ જોવા મળ્યું છે તો 3 સ્ટોક આપણે જેમ વાત કરીએ પ્રમાણે અશોક લેલેન્ડ, પીપી ફિનટેક અને જેમ આપણે વાત કરીએ નેશનલ એલ્યુમિનિયમ, 3 સ્ટોક છે કે જેમાં એક સારું સેટઅપ ટેકનિકલી જોવા મળી રહ્યું છે. આજે ઓકે.